કાલે મેં એક રીલ બનાવી હતી, તમે જોઈ હોય તો આપણે પેલી પ્રિન્ટરની ઇંકની, અને એમાં ઝેરોક્સ પેપર તમને બતાવ્યા હતા A4ના. હવે એમાં બન્યું એવું કે કાલ મેં રીલ બનાવી હતી અને આજે એ બધા પેપર વેચાઈ ગયા સવારમાં, બરાબર. કારણ કે કોઈના કીધું હોય છે કોઈએ કે ઝેરોક્સ પેપર કોરડા રોડ ઉપર આ દુકાન છે ને મળે છે. એ વ્યક્તિ આવ્યો હતો, એના દિવસમાં એવા 4-5 બંડલ જોઈ છે, બરાબર. તો એ કે જેટલા તમારા પાસે બંડલ હોય ને ઝેરોક્સ પેપરના એ બધા મને આપી દો. અને એ કે મારે રોયલ્ટીનું કામ છે. પછી એને 5 ચોપડા લીધા અને જેટલા પેપરના બંડલ હતા મારી પાસે એ બધા એ લઈ ગયો. પછી મને કે મારે આવા જોઈએ જ છે, બરાબર. તો મેં કે કાંઈ વાંધો નહીં, તમારે જરૂર હોય તો અહીંયા આવજો ગમે ત્યારે. તો મેં પાછી એક પેટી હવે પાછી ઓર્ડર કરી છે, એ આજે આપણે કુરિયરમાં ટ્રાન્સપોર્ટમાં આવી જશે. તો મને એવું લાગતું હતું કે હું વિડીયો બનાવું છું, વ્યૂ નથી આવતા, ક્યારેક એવું થાય અમુક વિડીયો ન હાલે, તો મેં વિડીયો બંધ કર્યા નહીં અને ચાલુ રાખ્યા. હું જે રોજ કરું છું એક્ટિવિટી એના વિડીયો હું તમને રોજ બતાવતો હોય છું. તો આવું છે, શરૂઆત કરો તો કંઈક થઈ જશે, બાકી બાના કાઢશો ને તો કાંઈ નથી થવાનું. અને કન્ટિન્યુ તમે વિડીયો બનાવતા રહ્યો તો વધીને શું થાય, 1 વર્ષ 1.5 વર્ષ, બરાબર. પણ એટલા વિડીયો તમે બનાવી નાખશો તો તમારે શું એટલી પ્રેક્ટિસ થઈ જશે બોલવાની. અને તમારા એ વિડીયો જ્યારે 200, 300, 500 વિડીયો ભેગા થશે અને તમારો બિઝનેસ હોય કે તમે ગમે એ કાર્ય હોય, નોકરી હોય, આ તે ગમે તે ધંધો કરતા હોય નાનો મોટો, તો એ વિડીયો તમારું પેજ જ્યારે કોઈ જોશે અને એને એ વ્યક્તિને અંદરથી એમ થશે કે આ મારે કામનું પેજ છે, એટલે એ ઓટોમેટિક ફોલો કરવાનું જ છે. તો વિડીયો બનાવવા પડે અને ચાલુ રાખો. બાકી જો હું કહું છું, મેં આની પહેલાં જે ઓલા લોકવાળા કંપાસનો વિડીયો મૂક્યો હતો ને, એ આગલા દિવસે મેં વિડીયો મૂક્યો હતો અને બીજા દિવસે એ બધા સોલ્ડ આઉટ, છોકરા લઈ ગયા. તો આવું છે, મને એવું છે કોઈ નથી જોતું, પણ જોવે છે કોકને કોક, મૌખિક પબ્લિસિટી પણ કરે છે. કારણ કે આપણે સેવા એવી સારી આપી છીએ, એટલે તમારું સેવાય સારી રાખો અને ઈમાનદારી રાખો થોડુંક ધંધામાં, બરાબર. તમે 50 કમાવતા હોય એની જગ્યાએ 40 કમાવો, અને તમે કોકનું કામ સારું કરશો ને એટલે એ તમારું 2 વ્યક્તિઓને સારું જ કહેવાનું છે. એટલે મારું ખાલી કહેવાનું એટલું જ છે આ વિડીયોમાં કે વિડીયો બનાવો, તમારી જાહેરાત જ કરો. આપણા ધંધાની જાહેરાત આપણા હાથમાં જ છે. અને જે અહીંયા આવે છે એને તમે પાણીનું પૂછો, તમારી દુકાનમાં આવતા હોય, ગમે આવતા હોય બિઝનેસમાં, તો એને પૂછો, ખાલી અવોઇડ ન કરો. તમે મોબાઈલ ઘૂમડતા હોય ને તમે 2 હીરોની આવે ને એવું ન કરો. એને આગુતા સ્વાગતા કરવી પડે. આયા હોય પાણીનું પૂછો, એવું બધું કરો. એટલે નાના પ્રયાસો કરશો તો આગળ જશો. બાકી મેં ચાલુ કર્યું હતું ને આવડતથી ને, સમજો છો ને, નાનેથી ને ચાલુ કર્યું હતું.